સાહેબ તમારા ધણી પર આંગળી ચીનવાનું બંધ કરી દો કે તારા લીધે પરિવાર ખેદા પેદા કરે. તમે શું કરતા હતા? તમે જુદા રહેતા હતા? સાથે જ રહેતા હતા ને? છોડ દો તમારી પત્નીને કહેવાનું કે તારા કારણે હું ઊંચો નહીં આવ્યો. હું જેટલું કમાઉં છું તારી બીમારીમાં મારા પૈસા જાય છે. છોડ દો તમારા ધણીને આંગળી ચીંધવાનું કે તું છે તો ગમે તેનું કમાય ગમે તે તો ઉડાડી રાખે. બાઇબલ પ્રમાણે પતિ પત્ની એક શરીર છે વાળો, એક આત્મા એક શરીર. પત્નીને વાગે તો ધણી પત્નીને દુઃખ થવું જોઈએ અને પત્ની દુઃખી હોય તો ધણીને દુઃખ થવું જોઈએ. પત્ની નહીં ખાતો તો ધણીને 5 વખત પૂછવું જોઈએ કેમ તે નહીં ખાતું, શું થયું તને? રોટલો બનાવ્યો, શાક બનાવ્યો અને ભૂખીએ છે અને વાળો આપણે 2 રૂપિયા મસરી ઝપટીને ગયા લઈને આવી ગયા કામ પર. બેન પત્નીએ ખાધું નહીં પૂછો, બેન ખાધું કે નહીં ખાધું એમ પૂછો. કેમ તમે આજે ઢીલા ઢીલા લાગો? દુખે છે કશું? પૂછો પોતાના ધણીને. જે કાકા ગામનો બોજ, હરિયાળા ગામનો અને પોતાના પરિવારનું ટેન્શન હોય, કારીગરોને પૈસા આપવાના હોય, એ માથાકૂટ કરતા હોય, એને તમારી ભૂખની જરૂર છે વાલા હોય તમારા ધણીને. ચિંતા ના કરશો. આપણે તમે તમારા પત્નીને કીધું એ કોઈ બેનો નહીં કીધું, ચિંતા ના કરશો, પ્રાર્થના કરો. નહીં કરતા હોય ખાતરી આપો તમે એક ટકો એવી બેન નહીં જે પ્રમાણે કીધું હોય કે તમે ચિંતા ના કરશો, હું પ્રાર્થના બેસું છું, તમે કાર્ય માટે કરશો. પ્રાર્થનાનું જીવન